અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે તેવી અટકળોએ જોર પકડ્યું છે ત્યારે આ મામલે અલ્પેશ ઠાકોરે મૌન સેવ્યું। ભાજપમાં જોડાવા મામલે અલ્પેશને પૂછાતા અલ્પેશ ઠાકોરે જવાબ આપવાનું ટાળ્યું। કોંગ્રેસ છોડવા કે ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરે કોઈ જ સ્પષ્ટતા કરી નથી। આ મામલે અલ્પેશ ઠાકોરે કહ્યું કે આવતીકાલે 2 વાગ્યે પત્રકાર પરિષદ કરીશ અને ત્યારે જ તમામ અટકળોનો અંત આવશે। જો કે હાલ અલ્પેશ ઠાકોરે મૌન સેવ્યું છે તેના પરથી એવું અનુમાન લગાવી શકાય કે અલ્પેશ ઠાકોરના મનમાં કંઈક તો ચાલી રહ્યું છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ પહેલા જ રહી ચૂક્યા છે। કોંગ્રેસથી તેઓ નારાજગી અનેક વખત દર્શાવી પણ ચૂક્યા છે। જો કે હવે ભાજપમાં જોડાય છે કે નહીં તે તો આવતીકાલે જ જાણી શકાશે। સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને મંત્રી પદની ઓફર મળી શકે છે। જો કે હાલ તો એમ લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર આ ઓફરની જ રાહ જોઈ રહ્યા છે અને જે કંઈ અટકળો ચાલી રહી છે તે મામલે આવતીકાલે જ ખુલાસો કરવામાં આવશે। આમ બાબતોથી હું બિલકુલ અજાણ છું। આવતીકાલે 2 વાગે બાકાયદા એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું। તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો બંધ રીતે મારી પ્રેસ થવાની છે। એટલે આવતીકાલની રાહ જુઓ। આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે। તમે આને જે કંઈ સમજવું હોય એ સમજી શકો। આપ જે કંઈ તર્ક વિતર્ક લગાવવા લગાવી શકો। હું સવારનો જોઈ રહ્યો છું, કોઈએ કહ્યું કલ્પેશભાઈ આમ કહ્યું તેમ કહ્યું। મેં તમામ લોકોને એક જ જવાબ આપ્યો છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી।